બનાસકાંઠા એટલે ગુજરાતનું બટાટાનું હબ, જ્યાં હજારો ખેડૂતો રાત દિવસ એક કરીને સોના જેવા બટાકાનો પાક પકવે છે અને દર વર્ષે અહીંના બટાકા દરિયો ઓળંગીને ખાડી દેશોની ભૂખ સંતોષે છે. પરંતુ આ વર્ષે સ્થિતિ બદલાય છે. તો ખાડી દેશોમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધની ગરમી હવે બનાસકાંઠાના ખેતરો સુધી પહોંચી છે અને યુદ્ધના કારણે નિકાસના માર્ગો બંધ થયા છે. અને આજે એ જ બટાકા વિદેશમાં જ્યારે ધૂમ મચાવતા હતા, તે આજે સ્થાનિક બજારમાં સસ્તા ભાવમાં વેચાઈ રહ્યા છે. તો આજે આપણે વાત કરીશું કે કેવી રીતે સાત સમુદ્ર પાર ચાલતું યુદ્ધ બનાસકાંઠાના ખેડૂતો અને વેપારીઓની કમર તોડી રહ્યું છે. નમસ્કાર દર્શક મિત્રો, BS90 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. ગુજરાતનો ઉત્તર છેડો એટલે બનાસકાંઠા અને આ જિલ્લો બટાકાના ઉત્પાદનમાં આખા રાજ્યમાં મોખરે છે અને દેશ વિદેશમાં પણ આજે પ્રચલિત થયો છે. તો આ વર્ષે ખેતરોમાં બટાકાનો બમ્પર પાક ઉતર્યો છે, પણ ખેડૂતોના ચહેરા પર ખુશી નથી. કારણ છે ખાડી દેશોમાં ચાલી રહેલું યુદ્ધ. તો બનાસકાંઠાના બટાકા મોટા પાયે ગલ્ફ કન્ટ્રીઝમાં એક્સપોર્ટ થાય છે, પણ અત્યારે નિકાસ સંપૂર્ણ ઠપ થઈ ગઈ છે. ત્યારે ખેડૂતોનું કહેવું છે કે મહેનત કરીને પણ ભાવ નથી મળતા. 100 રૂપિયામાં તો ખોદકામ અને મજૂરી પણ નથી નીકળતી અને નિકાસ બંધ છે. એટલે બજારમાં માલ વધી ગયો છે અને પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે બટાકાના ભાવ અત્યારે તળિયે બેસી ગયા છે. તો સ્થાનિક માર્કેટમાં બટાકાના ભાવ 100 રૂપિયાથી પણ નીચે મળે છે અને ખેડૂતોને ઉત્પાદન ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બન્યો છે. તો માત્ર ખેડૂતો જ નહીં, પણ વેપારીઓ પણ મૂંઝવણમાં મુકાયા છે. જે વેપારીઓએ ઊંચા ભાવે બટાકાની ખરીદી કરીને કોલ્ડ સ્ટોરેજમાં માલ ભર્યો છે અને તેમને હવે મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. તો ત્યારે ખેડૂતોની સાથે વેપારીઓનું કહેવું છે કે ખાડી દેશોમાં યુદ્ધના કારણે લોજિસ્ટિક અને શિપિંગમાં અવરોધ ઉભો થયો છે. તો ભાવની સ્થિતિ જોઈએ તો પ્રતિ મણ 100 રૂપિયાથી પણ નીચા ભાવ મળી રહ્યા છે. ત્યારે વેપારીઓનું વધુમાં એવું પણ કહેવું છે કે કોલ્ડ સ્ટોરેજમાં લાખો ટન બટાકા સ્ટોર કર્યા છે, પણ આ સ્થિતિમાં નુકસાન થવાની ભીતિના વાદળો અત્યારે મંડરાઈ રહ્યા છે. તો આ સાથે જ વેપારીઓએ વધુમાં એ પણ કહ્યું છે કે જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો આગામી દિવસોમાં સ્થિતિ વધુ વણસી શકે છે અને અત્યારે તો દરેકની નજર આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ સ્થપાય તેના પર છે, જેથી ફરી કન્ટેનરો ચાલુ થાય તેથી બટાકા વિદેશી બજારોમાં પહોંચી શકે. ત્યારે યુદ્ધ ક્યાંક બીજે લડાય છે, પણ તેની અસર આપણા ઘરના રસોડા અને ખેતરો સુધી પહોંચી છે. તો હવે જોવાનું એ રહેશે કે સરકાર ખેડૂતોને આ મુશ્કેલીમાંથી બહાર લાવવા માટે કોઈ ટેકાના ભાવે કે રાહત પેકેજની જાહેરાત કરે છે કે કેમ. ત્યારે નજર કરી આવેલી પ્રતિક્રિયા પર. ઈરાન અને ઇઝરાયલનું જે અત્યારે વોર ચાલી રહ્યું છે, એમાં જે ઇન્ડિયામાંથી જે બટાકાનું એક્સપોર્ટ થઈ રહ્યું છે એના ઉપર અત્યારે તો માઠી અસર પડી છે. આ વોરના કારણે જે કન્ટેનરો મળવા જોઈએ સમયસર મળતા નથી. કન્ટેનરોના ભાડા પણ બહુ વધી ગયા છે ને વાર્ષિક આશરે 8,000 કન્ટેનર જેવા, જેમાં 25 લાખ કટ્ટા જેવી બટાકાની પ્રોસેસ બટાકાની નિકાસ થાય છે, એના ઉપર અત્યારે માઠી અસર પડી છે. દર વર્ષે સર કેવી પરિસ્થિતિ અત્યારે યુદ્ધના કારણે કેટલી તકલીફો કહેવાય? દર વર્ષે નોર્મલ પોઝિશનની અંદર 35 થી 40 લાખ કટ્ટાનું એક્સપોર્ટ થતું હોય છે, પણ અત્યારે લગભગ એ એક્સપોર્ટ અત્યારે 50% જેવું છે. આવા જ બધું અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS90 ન્યૂઝ. નમસ્કાર.